શિક્ષા સપ્તાહ આજે બીજો દિવસ એ અંતર્ગત આજે આપણે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન એટલે કે FLN દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. સંતરામપુર તાલુકાની મને ગમતી શાળા નરસિંહપુર પ્રાથમિક શાળા ખાતે આજે તમામ શિક્ષક મિત્રોએ FLN અંતર્ગત બાળકોને પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન કેવી રીતે સરળતાથી આપી શકાય એ માટે પોતાના રમકડાનું પ્રદર્શન ગોઠવ્યું છે, જે આજે આપણે ક્રમશઃ જોઈશું. 1 થી 15 લખેલા અંકો છે, એમાં ટપકા કરેલા છે એટલે બાળક ગણે અને સંખ્યા ઓળખે એના માટેના છે. એમાં બાળક વચ્ચેની સંખ્યા એટલે આગળ પાછળની સંખ્યા 5 8 છે અને 7 છે, તો વચ્ચે કઈ સંખ્યા છે એ બાળક શોધશે. અહીંયા આગળની સંખ્યા કઈ અને પાછળની કઈ સંખ્યા કઈ એ બાળક આ પટ્ટી ખસેડી અને એ બાળક શીખી શકશે એની જાતે. અને સંખ્યાનો પલાખા પણ અનુભવશે, આવડશે. અહીંયા છે સંખ્યા આપેલી છે 3 મોટી સંખ્યા ફરતે ચોરસ કરણ છે એટલે બાળક સંખ્યા વાંચશે એટલે સંખ્યા જ્ઞાન દ્રઢ થશે અને નાની અને મોટી સંખ્યા એને ખબર પડશે. કારનો ઉપયોગ કરીને સરવાળા કરી શકશે. સીધા સરવાળા કઈ રીતે થાય આડા અને ઊભા સરવાળા પણ એને કરતા શીખી શકશે. આનો ઉપયોગ કરી અને બાળક સંખ્યા પણ બનાવી શકશે કે આ એકડ બગડ 12 થાય ને આમ કરે તો બગડ એકડ 21 થાય ને એકમ અને દશકની સંખ્યા કઈ છે બનાવેલું છે. બાળકને આપણે ગમે સંખ્યા લખીએ તો એના એટલા એ કાગળ ગોઠવી અને ગણતરી કરી શકશે અને એની ગોઠવણીથી અંકો અને મૂળાક્ષર પણ બનાવી નામ છે. તો બાળક એને ખોલી અને અંદરથી વારનું નામ વાંચશે. શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર એ રીતે એને વાર. આમાં પહેલાનો વાર અને પછીનો વાર છે. શનિવાર પછી કયો વાર આવે તો પાછળ લખેલો છે રવિવાર. રવિવાર પછી કયો વાર છે તો સોમવાર છે. એમ પહેલાનો વાર અને સોમવાર પહેલા કયો વાર આવે તો રવિવાર આવે છે. એમ પહેલાનો વાર અને પછીના વારનો બાળકને ન મ ગ જ એ પહેલા શીખવાડીએ એટલે પેલો ન અક્ષર કાઢીને બાળકને બતાડીએ કે ક અક્ષર કાઢીને બાળકને બતાવીએ તો બાળક એ ચિત્ર પરથી બાળકોને વાંચતા કરવા છે. તો અહીંયા ટીવીના સ્વરૂપે બાળકોને મજા આવશે. આવું રમકડું બનાવીએ તો એક તો ટીવી જોવાની એની મજા આવશે અને એની સાથે એનો રસ કેન્દ્ર પણ જળવાઈ રહેશે. સાથે એને ખૂબ મજા આવશે. આપણે ક શીખવવો છે તો એને કેવું નથી ફક્ત આ કબૂતરનો કહે એવું તથા સ્થાન કિંમત એમને સમજાવવા માટે એક રમકડું બનાવ્યું છે. તેમાં કોઈ પણ એક જગ્યાએ અંક મૂકવામાં આવે તો જ્યાં કલર કરેલો છે એ જ જગ્યાએ સંખ્યા મૂકવાની છે. પછી એ સંખ્યા એ પોતાનું સ્થાન દર્શાવે છે. તો એકમમાં મૂકીશું તો એ તેની સ્થાન કિંમત તેની તે જ રહેશે. દાખલા તરીકે એકમમાં ન મૂક્યો છે તો તેની સ્થાન કિંમત 9 જ રહેશે, પણ તેને એના ઉપરની લાઈનમાં મૂકીશું તો તેની સ્થાન કિંમત છે એ 10 ગણી વધી જશે એટલે તેની સ્થાન કિંમત 90 થશે. એવી રીતે એ જ અંકને બીજા કોઈ અંકને આપણે અહીંયા મૂકીશું તો એ ઉપર જ્યાં લખેલું છે ત્યાં બાળક વાંચશે. 10,000 લખેલું છે, 10,000માં 1000માં હોય આવે તો એ 2 સંખ્યાઓને ભેગી કરી અને બોલવાની હોય છે. તેથી આની સ્થાન કિંમત 10,000 થશે. એવી રીતે દરેક જગ્યાએ બાળક સંખ્યા મૂકી અને સંખ્યાઓનું સ્થાન કિંમતની માહિતી મેળવશે. નમસ્કાર. આજે FLN ડે ઉજવણી અંતર્ગત મેં આ સંખ્યા રમત માટેની એક જાદુઈ જાળી બનાવી છે. એ જાળીને કોઈ બી સંખ્યા પર મૂકતા પહેલાં તો છોકરાઓને સંખ્યાનું આ જે સંખ્યા પર દેખાય છે ખાનામાં એ સંખ્યાનું વાંચન કરાવીશ. એ સંખ્યા કઈ છે એનું વાંચન કરશે, બોલશે એને ઓળખશે. ત્યારબાદ એને ક્રોસમાં ચોકડી સ્વરૂપે બંને બાજુથી એને કહીશ કે સરવાળો કરો કાં તો ભેગા કરો અને એનો જવાબ 1 આવવો જોઈએ અને જવાબ બી 1 આવશે. તો આમ રમત દ્વારા પણ તેઓ સરવાળાની સંકલ્પના સિદ્ધ કરી શકે. એમને મજા આવશે. આ પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન માટે આપણી શાળામાં એક FLN બ્રહ્માસ્ત્ર બનાવેલું છે. તમને થશે કે બ્રહ્માસ્ત્ર નામ કેમ આપવામાં આવ્યું છે? તો નકામા લાકડાના ટુકડાનો આનામાં ઉપયોગ કરેલો છે. એમાં સમઘન પાસા છે, એક પાસાની 6 બાજુઓ એમ
આ રમકડા માટે કુલ 100 પાસાનો ઉપયોગ કરવામાં આવેલો છે અને 100 પાસા એટલે એક પાસાની 6 એમ કરીને 100 અને ગુણ્યા 6 600 બાજુનો ઉપયોગ કરેલો છે. જેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કર્યો છે તમે જોઈ શકો છો કે ગુજરાતી અંકો 1 થી 100 છે, અંગ્રેજી અંકો 1 થી 100 છે, પહેલી ABCD છે, બીજી ABCD છે, હિન્દી મૂળાક્ષરો છે, ગુજરાતી મૂળાક્ષરો છે, સાદા શબ્દો છે, ગણિતના સંકેતો છે, વિરામ ચિહ્નો છે, નાની નાની બાદબાકી છે, સરવાળા છે. આટલી બધી વસ્તુઓનો ઉપયોગ કરીને એક આ બ્રહ્માસ્ત્ર બનાવ્યું છે. તમને એવું થાય કે આને રમવાનું ક્યારે, તો આ બધા જ જે સમઘન પાસા છે નીચે મૂકી દેવાના અને બાળકોને કહેવાનું કે ચલો 1 થી 100 ઝડપથી કોણ ગોઠવે છે, ABCD ઝડપથી કોણ ગોઠવે છે. એવી રીતના જો જે બાળકો ઝડપથી 1 થી 100 ગોઠવવાના હોય, ABCD ગોઠવવાની પહેલી બીજી, મૂળાક્ષરો ગોઠવવાના હોય, એ રીતે જો બાળકો આને શિક્ષકની મદદ વગર રમી શકે છે. શિક્ષકનો સમયનો બચાવ થાય છે અને બાળકો રસપૂર્વક આ રમત રમે છે. અને આ એક જ બ્રહ્માસ્ત્રથી બાળકોનું વાંચન, લેખન, ગણન, આગળની સંખ્યા, પાછળની સંખ્યા, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ અને ધોરણ 1 થી 8ની લગભગ 20 થી 25 જેટલી અધ્યયન નિષ્પત્તિઓ આ એક જ બ્રહ્માસ્ત્રથી સિદ્ધ થાય છે. એટલે આને બ્રહ્માસ્ત્ર નામ આપણે આપેલું છે. અને બાળકો આને હોંશે હોંશે અને રમતા રમતા શિક્ષણ આના દ્વારા મેળવે. આને જોઈને મજા આવે છે ને. આ છત્રી છે ને, અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે બધાને આપણને છત્રી બહુ ગમતી હોય છે. આ છત્રી તો બાળકો રમે જ છે, પણ એની સાથે સાથે એમાં આપણે સાદા શબ્દો, પછી વિવિધ માત્રાઓનો ઉપયોગ કરીને વિવિધ શબ્દો આની અંદર લખેલા છે. એટલે બાળક છત્રીને જોતા જોતા આનંદ પણ મેળવે અને શબ્દોનું વાંચન પણ કરે. એ હેતુથી આ છત્રીનો ઉપયોગ કરીને એની વાંચન ક્ષમતા વિકસાવવા માટે આપણા શબ્દોવાળી છત્રીનો ઉપયોગ કરેલો છે. તમે આવી સાપસીડી રમ્યા છો? જેમાં સાપ પણ આવે અને સીડી પણ આવે છે. પણ આપણે એવી સાપસીડી બનાવી છે કે જેમાં સાપ પણ નથી અને સીડી પણ નથી. તો જેમાં રમવા માટે 2 પાસા બનાવેલા છે. એમાં એક પાસામાં 3 બાજુ 2 અને 3 બાજુ 1 લખેલો છે. બીજો એક સમઘન પાસો છે, એમાં સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, વર્ગ અને ઘન એ સંકેતનો આપણે ઉપયોગ કર્યો છે. એને રમવા માટે 2 બાળકો આ રમત રમે છે. દાખલા તરીકે આપણે 10 ઉપર જે 2 બાળકો છે અને આ પાસો રમતા રમતા 2 ભાગ્યા એવું પડે છે, તો 2 ભાગ્યા કેટલા, તો 10 ગણા, બીજી સંખ્યા 10 ગણાય છે. એટલે 10 ભાગ્યા 2 તો એ કેટલા પર આવી જશે? સીધો 5 ઉપર આવી જાય છે. એમ રમતા રમતા દાખલા તરીકે 50 ઉપર છે અને 2 ગુણ્યા એવું પડે તો 50 ગુણ્યા 2 કેટલા થાય? 50 દુ કેટલા થાય? 100 થાય છે. એટલે આ બાળક જીતી જાય છે. એમ આ રમતની અંદર ગુણાકાર, ઘન, સરવાળો જે છે એ સીડીની ભૂમિકામાં છે. એટલા સ્ટેપ બાળક આગળ વધે છે અને ભાગાકાર અને બાદબાકી જે છે એટલા સ્ટેપ બાળક પાછો ખસે છે. એટલે આને સાપ અને સીડી વગરની સાપસીડી આપણે નામ આપેલું છે. એલઈડીના ટીવીના પુઠ્ઠામાંથી, નકામા પુઠ્ઠામાંથી એક આ શૈક્ષણિક સાધન બનાવેલું છે, જેમાં પણ આપણે 1 થી 100નો ઉપયોગ કર્યો છે. અને આપ જોઈ શકો છો તેમ આ ઉપસેલા જે ટપકા દેખાય છે એ બ્રેલ ભાષાના છે. જેમ સામાન્ય બાળક તો સાપસીડી રમી શકે છે, પરંતુ અંધ વિદ્યાર્થી જે છે એને રમવા માટે આ બ્રેલ ભાષાનો ઉપયોગ કરીને આપણે સાપસીડી બનાવેલી છે. અગાઉ જેમ બતાવ્યું, સાપ અને સીડી વગરની સાપસીડી જે રમવાના છે એ જ નિયમ આમાં લાગુ પડે છે, પરંતુ એમને રમવા માટે પણ બ્રેલ ભાષાનો ઉપયોગ કરીને આપણે પાસા એના બનાવેલા છે. આ બ્રેલ ભાષા જે અંધ વિદ્યાર્થીઓ છે એમને ખ્યાલ આવે છે એ 6 ટપકાની જે બ્રેલ ભાષા છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું ટપકું, એટલે અંધ વિદ્યાર્થીઓ પણ સામાન્ય બાળકની જેમ આ રમત રમી શકે છે. એના માટે બ્રેલ બેઝ સાપ અને સીડી વગરની સાપસીડી બનાવેલી છે. આ એક નકામા પુઠ્ઠામાંથી બનાવેલો શૈક્ષણિક લૂડો છે, જેમાં આપણે ગણિતનો ખ્યાલ મેળવી શકીએ છીએ, એમાં સંખ્યાનું જ્ઞાન મેળવી શકે છે. જેમાં વિદ્યાર્થીઓ પાસાનો પણ ખ્યાલ મેળવે છે. પાસા પર કેટલા સંખ્યા હોય તેનો ખ્યાલ પણ મેળવી શકે છે. આમાં ચાર ખેલાડીઓ એક સાથે રમી શકે છે, જેમાં અલગ અલગ સ્થાને તેમાં મૂકેલા છે. કુકરીઓ મૂકવાની હોય છે 4, જેમ આપણે અમદાવાદ રમીએ છીએ, બીજી કોઈ રમત રમીએ છીએ એવી રીતે. પછી આમાં પાસામાં જેટલા અંક પડે, લૂડોમાં આપણે 6 પડે તો જ બહાર નીકળીએ છીએ, પણ આમાં ગમે તેટલા અંક પડે તો આપણે બહાર નીકળી શકીએ છીએ. જેટલા પડે, ધારો કે 3 પડે તો 3 પર બહાર એને મૂકી દેવાના અને પછી જે નંબર પડે એ આમાં ઉમેરતા જવાના છે. અહીંયા 3 હોય ને પાછા જો બીજા પાછળથી કોઈક આવતું હોય ને એને એ જ નંબર પર આવે તો ઉડી જાય છે. અને આ પીળા ખાનામાં છે તો અહીંયા ઉડતી નથી કુકરી, ત્યાં રક્ષણ મળે છે એને. એવી રીતે જે સૌથી પહેલાં આ છેલ્લે ખાનામાં પહોંચી જશે
એ વિજેતા જાહેર કરવામાં આવે છે. આનાથી બાળકોને એકી સંખ્યા, બેકી સંખ્યા, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, આગળની સંખ્યા અને પાછળની સંખ્યાનો ખ્યાલ મેળવી શકે છે અને ભાષાની સંપૂર્ણ સમજ મેળવી શકે છે. આ નકામી સીડી છે. અત્યારે પેન ડ્રાઈવનો અને મોબાઈલનો જમાનો આવી ગયો એટલે સીડી કોઈ સાંભળતા નથી. આપણા ઘરે જે નકામી સીડી પડી છે વચ્ચે ફેવિકોલથી લખોટી ફસાવી દીધી છે અને એના ઉપર 4 ચિત્રો લગાવેલા છે અને ચિત્રની સામે મૂળાક્ષર પણ લખેલા છે. જે બાળકોને મૂળાક્ષર શીખવવાના છે તો એને 4 બાળકોને સામે બેસાડી અને આ રીતે ફેરવવાનું છે. આ રીતે અને ફેરવ્યા પછી જ્યાં સ્થિર થાય તો જે બાળકના ભાગમાં જે ચિત્ર આવ્યું હોય એ ચિત્ર એને બોલવાનું. આ સામે ખ તો ખડીયો છે, તે બાળક બોલશે કે મારા ભાગમાં ખડીયો છે, મારા ભાગમાં જબલું છે, ટપાલી છે ને આ ચકલી છે. તો આ નકામી સીડીમાંથી આપણે બાળકોને મૂળાક્ષરો અને શબ્દોનો ખ્યાલ આપી શકીએ છીએ.